આપણે પ્રશ્ન થવો જોઈએ, બરોબર છે. ન થતો હોય તો હું કરાવું, કારણ કે મને થાય છે, કારણ કે મારે તમને શીખવાડવું છે. અહીં લગી આશા રાખું છું કે બધાને સમજાઈ ગયું છે, બરોબર. અને જો કોઈ ટોપિક છે એ ન સમજાણો હોય તો કહેજો, તમારે પાછો ભણાવવો પડશે તો આપણે ભણાવશું. આપણે આખું વર્ષ કંઈ કામ નથી, બરાબર. સિવાય કે એક કામ, બરોબર, કે ભાઈ તમને વ્યવસ્થિત સમજાવવું જોઈએ, બરોબર. બરોબર. એ તમે એમ કહો સાહેબ અહીંયા 101, અહીંયા 101, અહીંયા વચ્ચે એકડો આવી ગયો અને ક્યાં મૂકવા દો, કારણ કે પાકિસ્તાન તો મોકલા છે નહીં, બરાબર છે. એના છેદમાં 1 લખું, એનું મૂલ્ય કંઈ ફેરફાર થતો નથી. આ પણ પી બાય ક્યુ સ્વરૂપમાં છે, બરોબર. તો શું આપણે બેને અપૂર્ણાંક કહી શકીએ? પૂર્ણાંક અને સમય સંખ્યાઓમાં તફાવત શું? આવડો બીજો પ્રશ્ન, બરાબર છે. આનો પણ જવાબ છે તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. તમામ મિત્રોને જય ભારત ને જય ગુજરાત. આપણી સિરીઝના આ ત્રીજા વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે. આગળના 2 વિડીયોઝ જો આપ સૌએ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેની લિંક છે તે ઓલરેડી આપેલી છે. આ 2 વિડીયોની અંદર આપણે એવી વાત કરેલી છે કે ભાઈ વાસ્તવિક સંખ્યાઓ, બરાબર, વાસ્તવિક સંખ્યાઓ ધોરણ 10ની અંદર આની આપણે પ્રસ્તાવના, બરાબર, પ્રસ્તાવના પછી આપણે એવી વાત કરેલી છે કે અવિભાજ્યતાની ચાવીઓ કઈ કઈ છે, લસા અને ગુસા, અંકગણિતનું મૂળભૂત પ્રમેય. બીજા વિડીયોની અંદર આપણે એવી વાત કરેલી છે કે લસા અને ગુસા મેળવવા માટેના જે તમારે એક્ઝામ્પલ્સ જે આવે છે આને આપણે ગણવાના પ્રયત્નો કર્યા હતા, બરાબર. પછી આપણે એની ઘાત માટેની અમુક ચાવીઓ જોઈ હતી. આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે અસમય સંખ્યાઓનું પુનરાવર્તન, બરોબર. કારણ કે અહીંયા આપણને પુનરાવર્તન કીધું છે, કારણ કે અસમય સંખ્યાઓ જે છે આપણે આગળ ઉપર શીખી ગયા છીએ, બરોબર છે. ધોરણ 5થી આમ તો આપણે પ્રાકૃતિક સંખ્યાઓથી આપણે ભણીએ છીએ, બરાબર છે. જો આપણને અસમય સંખ્યાઓ શું છે, બરોબર છે, જો આપણને આગળથી ન ખબર હોય તો એ પણ હમણાં આપણે 1 બાય 1 જોઈએ કે ભાઈ ખરેખર અસમય સંખ્યાઓ શું છે, બરાબર. પણ પહેલાં અહીંયા થોડુંક આપેલું છે, બરાબર છે. આ જરાક જોઈ જઈએ. અને જે મિત્રો નવા છે આ મિત્રોને ખાસ કહી દઉં કે આપણે એક સિરીઝ ક્લાસરૂમ કરી અને એક નવી સિરીઝ આપણે સ્ટાર્ટ કરેલી છે, બરાબર છે. જેની અંદર આપણે ટેક્સ્ટ બુકના જ અગત્યના ટોપિક્સ જે છે આને આપણે સમજવાનો અને ભણવાનો પ્રયત્ન કરશું. ખાસ કરીને બોર્ડના એમપીસની વાત કરશું, ખાસ કરીને આપણે ફર્સ્ટ ટર્મ અને સેકન્ડ ટર્મ એક્ઝામની વાત કરશું. અને આ વિડીયોની લંબાઈ, બરાબર, હવે થોડુંક શિક્ષક મિત્રોને કહી દઉં કે જે નવા છે, બરાબર, કારણ કે પહેલેથી જે જોતા હશે આ લોકોને ટૂંકમાં આ મિત્રોને તો ખબર જ હશે, બરાબર છે. આ વિડીયોની લંબાઈ આપણે મેક્સિમમ 25 થી 30 મિનિટ સુધીની રાખીએ છીએ, જેથી કરી અને તમારા વર્ગખંડની અંદર બાળકોને તમારે, બરાબર, ચાલુ શાળાએ બાળકોને તમારે આ વિડીયોઝ બતાવવા હોય અથવા તો આ સિરીઝના વિડીયોઝ બતાવવા હોય, બરાબર છે, તો તમે બતાવી શકો એમ છો. યાદ કરો કે જે સંખ્યાને પૂર્ણાંક પી તથા શૂન્યતર પૂર્ણાંક ક્યુ માટે પી બાય ક્યુ સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યા એસને, બરાબર, અહીંયા આપણે આવી સંખ્યાઓને સ્મોલ એસ વડે દર્શાવશું ને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે, બરાબર છે. કઈ ટપો ન પડ્યો? હજી એકવાર સમજીએ કે જે સંખ્યાને પૂર્ણાંક પી, બરાબર, કે જે પી હંમેશા કેવો હોવો જોઈએ તો કે ભાઈ પી છે તે પૂર્ણાંક હોવો જોઈએ, બરાબર. અને ક્યુ તો કે ક્યુ પણ પૂર્ણાંક હોવો જોઈએ પણ તે શૂન્યતર હોવો જોઈએ, બરાબર. શૂન્યતર એટલે એ ક્યારેય શૂન્ય હોવો જોઈએ નહીં, બરાબર. ક્યુ નોટ ઇક્વલ ટુ 0, બરાબર છે. હવે આને આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં ન લખી શકાય, એનો મતલબ એવો છે કે આને આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં, આવા સ્વરૂપમાં આપણે જે સંખ્યાને ન દર્શાવી શકીએ તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય, બરાબર છે. હવે આની આગળનું આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ. અહીંયા આપણે પ્રશ્ન થવો જોઈએ, બરાબર છે. ન થતો હોય તો હું કરાવું, કારણ કે મને થાય છે, કારણ કે મારે તમને શીખવાડવું છે. પી બાય ક્યુ સ્વરૂપમાં ન દર્શાવી શકાય તેને આપણે અસમય સંખ્યા કહીએ છીએ, બરાબર. તો પછી પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય આવી સંખ્યાઓને શું કહેવાય, બરાબર. આવી સંખ્યાઓને ખાસ યાદ રાખજો, જે સંખ્યાને આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય આવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે, બરાબર છે. ન ખબર હોય તો હજી એક વખત કહી દઉં, બરાબર છે, કે કોઈ પણ પૂર્ણાંક પી, બરાબર છે, અને ક્યુ જ્યાં શૂન્યતર હોય એટલે કે શૂન્ય સિવાયનો કોઈ પણ હોય અને આપણે એને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકતા હોય તો આવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય, બરાબર છે. તમે સામાન્ય રીતે અપૂર્ણાંકોની અંદર આ પી બાય ક્યુ જોયું હશે, બરાબર, કે ભાઈ પીના છેદમાં પી બાય ક્યુ એટલે, બરાબર, દાખલા તરીકે અહીં આપણે પી બરાબર અહીંયા હું 3 લઉં છું અને ક્યુ બરાબર અહીંયા હું 2 લઉં છું, તો આ પી બાય ક્યુ સ્વરૂપનું શું થાય તો કે 3/2, બરાબર છે. જોતાં જ આપણે કહી દઈએ કે ભાઈ આવડું શું છે તો કે અપૂર્ણાંક છે, બરાબર. હવે એ તમામ સંખ્યાઓની આપણને ન ખબર હોય, કારણ કે આ જ્યાં સુધી તમારા મગજમાં નહીં બેસે ને, બરાબર, ત્યાં સુધી આગળનું તમને કંઈ નહીં આવડે, બરાબર. એટલે આપણે ધોરણ 5થી આપણે હું તમને થોડુંક પુનરાવર્તન કરાવી દઉં, બરાબર, કે ભાઈ એક તો આપણે પ્રાકૃતિક સંખ્યા આવે છે, 1 બાય 1 જરાક જોતા જાજો, બરાબર. એક તો આપણે કઈ સંખ્યા આવે છે તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા આવે છે, અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત છે 1 થી થાય છે, 1, 2, 3 થી લઈ અને અનંત સુધી. અનંત માટે આપણે ઇન્ફિનિટી વાપરીએ છીએ. નેક્સ્ટ આવે છે પૂર્ણ સંખ્યાઓ,
બરાબર. પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાં થાય છે? તો કે ભાઈ પ્રકૃતિની અંદર બરાબર 0 જેવો કોઈ કોન્સેપ્ટ છે નહીં. બરાબર. 1 હોય તો આપણે એમ કહીએ 1, 2 હોય તો આપણે એમ કહીએ 2, 3 હોય તો આપણે એમ કહીએ 3, પણ કંઈ ન હોય બરાબર તો આપણે એવું નથી કહેતા કે ભાઈ 0 પેન્સિલ છે મારી પાસે. આપણે એવું કહીએ મારી પાસે પેન્સિલ જ નથી. એટલે પ્રકૃતિની અંદર 0નો કોન્સેપ્ટ નથી, પણ સંખ્યામાં છે. એટલા માટે બરાબર પ્રાકૃતિક સંખ્યાની અંદર તમે 0 એડ કરી દો છો બરાબર છે, તો આ બની જાય છે તમારી પૂર્ણ સંખ્યા. બરાબર. ક્યાં સુધી? તો કે ઇન્ફિનિટિવ સુધી. બરાબર. હવે આની અંદર તમે જોઈ શકતા હશો કે ભાઈ ઋણ પૂર્ણાંક આની અંદર છે નહીં. તો આ પૂર્ણ સંખ્યાની અંદર આપણે બરાબર છે ઋણ સંખ્યાઓનો ઉમેરો કરી દઈએ એટલે આ સંખ્યાઓ બની જાય છે પૂર્ણાંક. આ રીતે દાખલા તરીકે -2, -1, 0, પછી 1, 2, ત્યાંથી લઈ આ સાઈડ ઇન્ફિનિટિવ અને આ સાઈડ માઇનસ ઇન્ફિનિટિવ. બરાબર છે. આજે આખી સંખ્યાઓનો જે સમૂહ બને છે અને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. બરાબર. હવે આજે તમામ સંખ્યાઓ છે તે અપૂર્ણાંક નથી. બરાબર. કારણ કે તે બધી પૂર્ણ સંખ્યાઓ છે. હવે અપૂર્ણાંક કોને કહેવાય? તો કે ભાઈ જેને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકતા હોય આને આપણે અપૂર્ણાંક કહીએ છીએ. બરાબર. કે હવે આપણે જે સંખ્યાને p/q સ્વરૂપમાં હમણાં આપણે આ 3/2 ને દર્શાવ્યા, આપણે 5/7 ને દર્શાવી શકીએ. બરાબર. આવું પણ બને કે ભાઈ -3/5 હોય બરાબર, અથવા તો 4/-7 હોય. બરાબર. ઋણની નિશાની અંશ કે છેદને હોય તો એ આખા અપૂર્ણાંકને જ લાગે. આ બાબત તમારા માટે નવી નથી. વળી પાછા તમને કંટાળો છે, તમે એમ કહો સાહેબ હું શીખવાડવા માંડ્યા છે. બરાબર છે. આવું નથી. બરાબર. એટલે આ p/q સ્વરૂપમાં દર્શાવીએ એટલે આપણે આને અપૂર્ણાંક કહીએ. બરાબર. હવે એક નાનો એવો પ્રશ્ન હું તમને પૂછું છું. બરાબર. કારણ કે પુનરાવર્તન કરું. જો તમને કંટાળો આવતો હોય તો આ એક નાના એવા પ્રશ્નનો જવાબ જરાક મને કમેન્ટ બોક્સની અંદર આપજો. બરાબર. કે અહીંયા દાખલા તરીકે આ 2 સંખ્યા છે. બરાબર છે. હવે આ 2 છે સામાન્ય રીતે આપણે બરાબર 2 ને આપણે પ્રાકૃતિક કહી શકીએ, કારણ કે પ્રકૃતિની અંદર છે. બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર છે. પૂર્ણ પણ છે અને પૂર્ણાંક પણ છે. 2 છે એ તમામ. ઓકે. 2/1 હું 1 લખી શકું. બરાબર. 2/1 લખું તો એનું મૂલ્ય કંઈ ફેરફાર થતો નથી. આ પણ p/q સ્વરૂપમાં છે. બરાબર. તો શું આપણે 2 ને અપૂર્ણાંક કહી શકીએ? બરાબર છે. હા કે ના? બરાબર છે. હવે જો હા પાડો છો બરાબર, હા અથવા તમે આને અપૂર્ણાંક માનો છો બરાબર, તો પણ એનું કારણ કે ભાઈ શા માટે? બરાબર. અને જો ના પાડો છો બરાબર, તો પણ એનું કારણ શા માટે? આ જ રાખ કમેન્ટ બોક્સની અંદર લખી દેજો. બરાબર છે. હવે તો ભાઈ પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે 0 એડ કર્યો એટલે પૂર્ણ બની. આની અંદર આપણે ઋણ પૂર્ણાંક એડ કર્યા એટલે પૂર્ણાંક સંખ્યાઓ બની. બરાબર છે. અને p/q સ્વરૂપમાં આપણે અપૂર્ણાંક બની. હવે આ પૂર્ણાંક અને તમામ અપૂર્ણાંક બે સંખ્યાઓ જ્યારે ભેગી થાય બરાબર છે ત્યારે તે સમય સંખ્યા બને છે. બરાબર. સમય સંખ્યાઓનું હમણાં આપણે જે ડેફિનેશન જોઈ બરાબર કે ભાઈ p છે તે પૂર્ણાંક હોવો જોઈએ, q છે તે શૂન્યેતર પૂર્ણાંક હોવો જોઈએ. અને જે સંખ્યાને તમે p/q સ્વરૂપની અંદર દર્શાવી શકો આવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય. બરાબર. સામાન્ય રીતે તમારા ડેફિનેશન યાદ રાખવી, તમે એવી રાખી શકો કે ભાઈ પૂર્ણાંક અને અપૂર્ણાંકના સમૂહને સમય સંખ્યા કહેવાય. બરાબર. આને તમે p/q સ્વરૂપની અંદર પણ દર્શાવી શકો. બરાબર. કારણ કે અપૂર્ણાંકો છે તે ઓલરેડી આની અંદર આવે છે. બરાબર છે. હજી વધારે કંટાળો આવતો હોય તો બીજો એક પ્રશ્ન પૂછું. બરાબર. 2 કે 3 દિવસ પછી તમને હું આનો જવાબ દઈશ. બરાબર. પણ તમારી કમેન્ટ આવશે તો કે સાહેબ શીખવું છે. બરાબર. તો હું આનો જવાબ દઈશ. બાકી ગોતજો અને જરા કમેન્ટ બોક્સની અંદર લખજો. બરાબર. બેની ડેફિનેશનમાં બરાબર છે થોડુંક બારીક અંતર છે. આવડું અંતર તમારે પકડવાનું છે. બરાબર. અપૂર્ણાંકની ક્યાંય વ્યાખ્યા જોશો ને તો ત્યાં પણ એવું છે. બરાબર કે ભાઈ p પૂર્ણાંક હોય, q શૂન્યેતર પૂર્ણાંક હોય, p/q સ્વરૂપમાં દર્શાવે અને અપૂર્ણાંક કહેવાય. બરાબર. સમય સંખ્યાઓનું કંઈક આવું જ છે, હમણાં આપણે જોયું. બરાબર. તો પછી અપૂર્ણાંક અને સમય સંખ્યાઓમાં તફાવત શું? આવડો બીજો પ્રશ્ન. બરાબર છે. આનો પણ જવાબ છે તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. હવે નેક્સ્ટ બાબત જોઈએ. બરાબર કે આ સમય બરાબર સમય સિવાયની જે સંખ્યાઓ છે ને આને અસમય સંખ્યાઓ કહેવાય. અહીંથી આપણા ચેપ્ટરની ખરેખર શરૂઆત થાય છે. બરાબર. મારે તમને જે સમજાવવું છે હવે આવે છે કે ભાઈ સમયમાં અને અસમયમાં શું તફાવત છે. બરાબર. તો તમે વ્યવસ્થિત, તો તમે સારી રીતે છે તે આવડી આ વસ્તુને સમજી શકશો. બરાબર. એક તો સમય સંખ્યા જે છે ને બરાબર આને તમે p/q સ્વરૂપમાં દર્શાવી શકો. બરાબર કે q છે તે બરાબર શૂન્યેતર હોવો જોઈએ, શૂન્યેતર સિવાયનો હોવો જોઈએ. અસમય સંખ્યા જે છે ને બરાબર છે આને તમે p/q સ્વરૂપમાં દર્શાવી શકો નહીં. બરાબર. પછી એવી કઈ કઈ સંખ્યાઓ છે એ હમણાં આપણે જોઈએ છીએ. બરાબર. બીજો આનો જે મહત્વનો તફાવત છે બરાબર છે એ છે કે આ p/q સ્વરૂપની અંદર તમે દર્શાવો, હર વખતે દર્શાવવું એવું જરૂરી જ નથી. બરાબર. કારણ કે આ અહીંયા બરાબર સમય સંખ્યાઓ પૂર્ણાંક અને અપૂર્ણાંકની બની. પૂર્ણાંક કોની બની? તો કે ભાઈ પ્રાકૃતિક ને પૂર્ણની બની. ઓકે. બધાની અંદર આપણા ધન પૂર્ણાંકો છે. બરાબર. તો પછી એનો મતલબ એવો નથી કે ભાઈ બરાબર સમય સંખ્યાની અંદર માત્ર p/q જ આવે. બરાબર. p/q સિવાયની પણ સંખ્યાઓ આવી શકે. પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને આની અંદર આવે. પછી આની અંદર પ્રાકૃતિક આવી જાય. બરાબર. પૂર્ણ આવી જાય, પૂર્ણાંક આવી જાય, અપૂર્ણાંક આવી જાય, બધી. બરાબર. હવે સમય સંખ્યાઓ જો આપણે p/q સ્વરૂપની અંદર દર્શાવીએ છીએ, ખાસ કાળજી લેજો. બરાબર. તો આનો જે જવાબ મળે છે ને બરાબર કાં તો દશાંશ ચિહ્નની અંદર આપણને આનો જવાબ મળે. બરાબર. અપૂર્ણાંક હોય તો દશાંશ ચિહ્ન એટલે કે આપણે જેને પોઈન્ટ કહીએ છીએ. દાખલા તરીકે હું અહીંયા 15
ભાગ્યા 2 કરું છું મને 7.5 મળે. આજે આપણે પોઈન્ટ મૂકીએ છીએ ને આને દશાંશ ચિહ્ન કહેવાય, બીજું કંઈ નથી, બરાબર. તો હવે તમારી સરળતા ખાતર આપણે આને પોઈન્ટ જ કહેશું, એ કંઈ નવું નથી, બરાબર છે. આ પોઈન્ટ પછી બરાબર છે જે તમને આંકડાઓ મળે છે ને, બરાબર છે, અથવા તો જે તમને ડિજિટ મળે છે ને, આ કાં તો શાંત હોય, ખાસ યાદ રાખજો, બરાબર. કારણ સસલાનો છે, સકોરાનો સ નથી, બરાબર. શાંત એટલે તો કે લિમિટેડ હોય, મર્યાદિત હોય, બરાબર. દાખલા તરીકે કારણ હમણાં આપણે 7.5 લખ્યા હતા, બરાબર. તો અહીંયા આ તમારો અંક છે, અહીંયા જ અટકી ગયો, બરાબર. આગળ ઉપર લખવાની જરૂર છે નહીં, બરાબર. તમે એમ કહો કે નારાયણ સાહેબ બરાબર 7.5 ને તમે જેવું શીખવાડ્યું હતું ગમે એટલા જીરો મૂકો, જવાબમાં કંઈ ફેર ન પડે, બરાબર. તો મારે અનંત સુધી જીરો લખવા છે, બરાબર. જીરો છે તે અનંત સુધી નથી લખવાના હોતા, બરાબર. અહીંયા 7.5 લખો તો એ હાલે ને ભાઈ, બરાબર છે. કાં તો ડિજિટ પછી અથવા તો પોઈન્ટ પછી, બરાબર છે, કાં તો તે અપૂર્ણાંકો અથવા તો તે સંખ્યાઓ છે તે શાંત હોય, બરાબર છે. અને જો શાંત ન હોય, બરાબર છે, ખાસ યાદ રાખજો, અને જો તમને પોઈન્ટ પછી બરાબર સંખ્યાઓ છે તે શાંત નથી મળતી, બરાબર છે, અને અનંત મળે છે, પોઈન્ટ પછી જો તમને અનંત મળે છે, બરાબર, તો એ આવૃત હોય, બરાબર છે. આવૃત એટલે તે પુનરાવર્તન પામતી હોય. દાખલા તરીકે આ 100 છેદમાં હું અહીંયા 3 મૂકું છું, આનો તમે ભાગાકાર કરશો ને એટલે આ રીતનું મળશે, બરાબર. તે હવે હર વખતે એકનો એક ડિજિટ રિપીટ થતું એવું જરૂરી ન હોય, ડિજિટનો સમૂહ પણ ઘણી બધી વખતે રિપીટ થતો હોય, જે પુનરાવર્તન પામે છે, બરાબર છે. આવી તમામ સંખ્યાઓ છે તે સમય સંખ્યાઓ છે, અને આ બેયનું અસમય સંખ્યા છે, આ બંને બાબતોનું તો કે ખંડન કરે છે, બરાબર છે. એક તો આ પોઈન્ટ પછી તમને, બરાબર, આવી સંખ્યાઓનો જ્યારે તમે જવાબ મેળવો ત્યારે પોઈન્ટ પછી, બરાબર છે, અનંત સુધી, બરાબર છે, અનંત સુધી આવે એટલે આવડો શાંતવાળો ટોપિક તો વયો ગયો. અનંત સુધી, બરાબર છે, આ જે ડિજિટ છે તે હાલ્યા જાય છે, બરાબર છે. આની કોઈ સીમા નથી, આનો કોઈ અંત નથી, બરાબર છે. અને તે આવૃત નથી, અનાવૃત છે, કે ભાઈ પોઈન્ટ પછી જે પણ કોઈ ડિજિટ હાલે છે ને આ પુનરાવર્તન પણ નથી પામતા. આનો જવાબ કેવો આવે તો કે ભાઈ દશાંશ ચિહ્ન પછી અનાવૃત હોય છે, બરાબર છે. આ આવૃત હોય છે અને આ અનાવૃત હોય છે, બરાબર છે. એટલે આને સમય અને અસમય સંખ્યાઓ કહેવાય. અને હવે આપણે આ જે ચેપ્ટર ભણીએ છીએ ને આની અંદર સમય વત્તા અસમય બંને સંખ્યાઓ ભેગી થઈને એટલે વાસ્તવિક સંખ્યા બને છે, બરાબર છે. અહીંયા જોજો, બરાબર. પૂર્ણાંક અને પ્રાકૃતિકની અંદર આપણે 0 એડ કર્યો એટલે પૂર્ણ બન્યા, બરાબર. પૂર્ણની અંદર આપણે ઋણ પૂર્ણાંક એડ કર્યા એટલે તો કે ભાઈ પૂર્ણાંક સંખ્યા બની, બરાબર. પછી પૂર્ણાંક અને અપૂર્ણાંક બેન ભેગા કર્યા એટલે સમય બની, બરાબર. સમય અને અસમય બેન ભેગી કરી તો વાસ્તવિક સંખ્યા બની, બરાબર. આ આખું સંખ્યાનું લોજિક છે, આ કંઈ નવું છે નહીં, બરાબર છે. એક નાનો એવો પ્રશ્ન આપણને આગળના વિડીયોની અંદર થયો હતો કે ભાઈ વાસ્તવિક સંખ્યાઓ આ છે તો પછી અવાસ્તવિક સંખ્યાઓ કઈ છે, આ હજી તમારે કમેન્ટ કરવાની બાકી છે, બરાબર છે. શીખવું હોય તો કમેન્ટ કરજો, બરાબર. નહીં ખબર પડે શીખવાડવાની જવાબદારી મારી છે, બરાબર છે. ઓકે, હવે તો કે ભાઈ પાછા આપણે ડેફિનેશન ઉપર આવીએ કે ભાઈ પી અને ક્યુ, ક્યુ છે તે શૂન્ય તો રોજ પી બાય ક્યુ સ્વરૂપમાં લખી ન શકાય, બરાબર. શા માટે ન લખી શકાય હવે આપણને આવડે છે, બરાબર. આવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય, જેનાથી આપણે પરિચિત છીએ, કારણ કે ધોરણ આપણે બરાબર 8, 9ની અંદર આ વસ્તુ આવી ગઈ છે, બરાબર. 8ની અંદર તો નહીં કહું પણ 9ની વાત કરીએ, બરાબર. હવે આવી સંખ્યાઓ કઈ છે કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 15, બરાબર. હવે હર વખતે વળી પાસે તમે એમ કહો વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 17, વર્ગમૂળમાં 19, આવું આપણે હર વખતે ન કરવું હોય ને, બરાબર. તો એક જ વસ્તુ યાદ રાખવાની કે વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યાઓ, બરાબર છે, કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ વર્ગમૂળની અંદર જાય એટલે અસમય સંખ્યા બને છે, બરાબર. આના સિવાય પાઈ છે, માઇનસ વર્ગમૂળમાં 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 છે, અને આ મેં તમને કીધું હતું અનંત અનાવૃત, બરાબર છે. આઈકન દશાંશ ચિહ્ન પછી તમે એમ કહો સાહેબ આઈકન 1 ને 0 જ રિપીટ થાય, બરાબર. 1 ને 0 રિપીટ થાય છે પણ એક ક્રમની અંદર રિપીટ નથી થતો. 1 0 1 1 વળી પાછું અહીંયા 0 આવ્યું, અહીંયા, બરાબર છે. આપણે જો 1 1નું ગ્રુપ બનાવ્યું તો એકડા તો રિપીટ નથી થતા, 2 2નું ગ્રુપ બનાવીએ તો 10 10 રિપીટ નથી થતા, 101નું ગ્રુપ બનાવીએ તો 101 જો રિપીટ નથી થતા, તમને એ દેખાય છે, બરાબર. પાછા તમે એમ કહો સાહેબ અહીંયા 101, અહીંયા 101, અહીંયા વચ્ચે એકડો આવી ગયો અને ક્યાં મૂકવા દો, કારણ કે પાકિસ્તાન તો મોકલાય નહીં, બરાબર છે. એટલે જોજો અસમય સંખ્યાઓ કોને કહેવાય. આપણે વર્ગમૂળમાં 2 અસમય છે તેમ સાબિત કરીએ તે પહેલાં આપણને આ પછીના પૃષ્ઠ પર દર્શાવે એટલે આગળ પ્રમેય 1.2ની જરૂર પડશે, બરાબર. વર્ગમૂળમાં 2 છે તે અસમય, અત્યાર સુધી આપણે એવું કહેતા કે વર્ગમૂળમાં 2 જે છે તે અસમય છે, બરાબર. હવે આપણે વર્ગમૂળમાં 2 અસમય શા માટે છે આને આપણે સાબિત કરવાનું છે અને આપણે ઉપયોગમાં લેવાનું છે, બરાબર. તો પહેલાં આપણે બરાબર સાબિત કરીએ કે ભાઈ વર્ગમૂળમાં 2 છે એ અસમય કઈ રીતના છે, પણ એ સાબિત કરવા માટે આપણે પ્રમેય 1.2ની જરૂર પડશે, બરાબર. પ્રમેય 1.2 ભણીએ આની પહેલાં, બરાબર. પ્રમેય 1.1 આપણે ખાસ જોઈ જઈએ, બરાબર. પ્રમેય 1.1 છે તે થેલ્સે આપેલો હતો, ત્યાં એવું કહેવામાં આવ્યું હતું, બરાબર. અથવા ત્યાં એવી આપણે સાબિતી મેળવી હતી કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોનો ક્રમને જો આપણે અવગણીએ અથવા તો ચડતા ક્રમની અંદર લખીએ, બરાબર, તો એક અને માત્ર એક જ રીતે અથવા તો અનન્ય રીતે દર્શાવી શકાય છે, બરાબર. આપણો પેલો ટૂંકમાં 1.1 પ્રમેય હતો. હવે
અહીંયા આવે છે 1.2. હવે આવડ્યા છે ને બરોબર. ટૂંકમાં રમત જેવું છે બરોબર. રમત જેવું શા માટે છે હું તમને લાસ્ટમાં કહું. પહેલાં આવડો પ્રમેય તમે સમજો, વળી પાસે તમે આવડો પ્રમેય સમજશો નહીં બરોબર. હવે આવડો પ્રમેયની અંદર એવું કીધું ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે બરોબર. પી છે કોઈ અવિભાજ્ય સંખ્યા, તેના કોઈ બરોબર તેના કોઈ અવયવ પડતા નથી. ધન પૂર્ણાંક એ માટે એટલે કોઈ પણ બીજી એક સંખ્યા એ માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય બરોબર. કે ભાઈ એ સ્ક્વેરને આવડો પ્રમેય કંઈક આવું કહેવા માંગે છે, જરાક જોજો. ઓકે, પી છે તે અવિભાજ્ય સંખ્યા છે બરોબર. ધન પૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય બરોબર છે. એટલે એ સ્ક્વેરને જો તમે પી વડે ભાગી શકતા હોય બરોબર છે તો એ પણ પી વડે વિભાજ્ય હોય. તો આપણે એવું સાબિત કરવાનું છે કે એને પણ આપણે પી વડે ભાગી શકતા હોય. આ મેં તમારી ભાષાની અંદર ગુજરાતીનું ગુજરાતી કરી દીધું બરાબર છે. કે એ સ્ક્વેરને પી વડે ભાગી શકીએ એને આપણે પી વડે ભાગી શકીએ એવું આપણે સાબિત કરવાનું છે બરોબર છે. બુકની અંદર જે સાબિતી આપી છે થોડીક કોમ્પ્લિકેટેડ છે, કદાચ ન સમજાય બરોબર. તો હું આ તમારી ભાષાની અંદર સાબિતી આપવાનું બરોબર છે જરાક ટ્રાય કરું છું, જરાક વ્યવસ્થિત સમજતા જાજો. આપણે એવું અહીંયા સાબિત કરવાનું છે કે એ સ્ક્વેરને પી વડે ભાગી શકીએ એને આપણે બરોબર પી વડે ભાગી શકીએ અથવા તો કોઈ પણ સંખ્યા વડે ભાગી શકીએ બરોબર. હવે હું અહીંયા લઉં છું કે કોઈ પણ સંખ્યા એ સ્ક્વેર બરાબર છે. હવે આના 3 અવયવો પડે છે બરોબર. હવે આના 3 અવયવો આપણે ધારી લઈએ P1, P2 અને P3 બરોબર. હવે આના આજે 2 અવયવો બરોબર છે. આજે આના 3 અવયવો પડે છે. હવે એક સ્ક્વેર છે એટલે બરોબર 2 વખત એનો ગુણાકાર થશે આ રીતના. આ P1 ગુણ્યા P2 ગુણ્યા P3 આ એકવાર, કારણ કે આનો સ્ક્વેર છે, સ્ક્વેર એટલે ગુણાકારમાં થાય. આ P1 ગુણ્યા P2 ગુણ્યા P3 બરાબર છે. ન સમજાય કારણ 2 ભાગ એટલા માટે કર્યા છે બરોબર. આપણે આપણી ભાષાની અંદર સમજતા હોઈએ. દાખલા તરીકે કારણ મેં 6 નો સ્ક્વેર કર્યો છે બરોબર. તો ભાઈ 6 માટે આપણે એવું કહીએ છીએ બરોબર 6 નો સ્ક્વેર એટલે 36 થાય બરોબર. થાય જ ને. આ તો આપણે એક સાબિત કરવાનું છે પણ અહીંયા તો આપણને ખબર છે એટલે જરા સમજો કે ભાઈ 6 નો સ્ક્વેર છે તો 36 થાય બરોબર. આપણે એક 36 ના અવયવો મેળવીએ ક્યાં ક્યાં થાય તો કે ભાઈ પહેલાં તો આપણે 18 ગુણ્યા 2 કરીએ બરોબર. પછી આપણે 9 ગુણ્યા 2 કરીએ એટલે 18 થાય. આ 2 અહીંથી આપણે ખેંચીએ અને 9 ના તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 બરોબર. હવે મારે આના ક્રમને થોડોક ફેરવવો હોય તો હું કંઈક આવો ફેરવી શકું. 3 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 2 બરોબર. આવ્યું અહીં 3 ગુણ્યા 2 એક વાર અને 3 ગુણ્યા 2 બીજી વાર બરોબર. 3 દૂન 6 અને 6 6 36 થાય છે બરોબર. તો 6 ના સ્ક્વેરને હું કંઈક આ રીતના લખું છું 3 ગુણ્યા 2 અને બીજા બ્રેકેટની અંદર 3 ગુણ્યા 2 બરોબર. અહીં લગી આશા રાખું છું કે બધાને સમજાઈ ગયો છે બરોબર. અને જો કોઈ ટોપિક છે એ ન સમજાણો હોય તો કહેજો, તમારે પાછો ભણાવવો પડશે તો આપણે ભણાવશું. આપણે આખું વર્ષ કંઈ કામ નથી બરાબર. સિવાય કે એક કામ બરોબર કે ભાઈ તમને વ્યવસ્થિત સમજાવવું જોઈએ બરોબર. હવે તો કે ભાઈ આઈકણ 3 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 2. હવે આ આઈકણ સ્ક્વેર છે તો હું આને આ રીતના પણ લખી શકું કે ભાઈ 6 નો સ્ક્વેર બરાબર 3 ગુણ્યા 2. આનો સ્ક્વેર થાય કે ન થાય બરોબર. હવે જો આ રીતે થતું હોય તો હું આઈકણ આ રીતના પણ લખ્યું કે ભાઈ એનો સ્ક્વેર બરાબર P1 ગુણ્યા P2 ગુણ્યા P3. આનો સ્ક્વેર કરી શકું કે નહીં બરોબર. મારે બે બાજુથી સ્ક્વેરને બાદ કરવા છે બરોબર. સ્ક્વેરને બાદ કરીએ તો શું મળશે તો કે આઈકણ ખાલી 6 વધશે અને આઈકણ 3 ગુણ્યા 2 વધશે બરોબર. થાય જ ને ભાઈ 6 બરાબર 3 ગુણ્યા 2 થાય બરોબર. તો આઈકણ એ બરાબર શું થાય તો કે ભાઈ અહીંયા સ્ક્વેર જાય અહીંયા સ્ક્વેર જાય શું વધે તો કે P1 ગુણ્યા P2 ગુણ્યા P3 બરાબર. હવે આપણે અત્યાર સુધી આપણે એવું ભણતા કે ભાઈ એ આનો અવયવ છે, એ આનો અવયવ છે, એ એના વડે વિભાજ્ય છે બરાબર છે. અવયવ હોવું એનો મતલબ એવો છે કે જે તે સંખ્યા બરોબર હંમેશા કોઈ પણ સંખ્યા પોતાના અવયવ વડે નિશેષ વિભાજ્ય હોય બરાબર. દાખલા તરીકે હું અહીં 15 ના 2 અવયવ પાડું છું તો કે ભાઈ 3 ગુણ્યા 5 બરોબર. આ 15 ને તમે 3 વડે ભાગી શકો. આનો મતલબ એવો થાય કે 15 છે 3 વડે વિભાજ્ય છે બરોબર. બીજો અવયવ આનો 5 છે, 15 ને 5 વડે ભાગી શકીએ. આનો મતલબ એવો થાય કે 15 છે તે 5 વડે વિભાજ્ય છે. આવું દુનિયાની કોઈ પણ સંખ્યાની અંદર થાય બરોબર. અને એવું થવાનું કારણ એ છે બરોબર કારણ કે એ એના અવયવો છે બરોબર. અને કોઈ પણ અવયવ બરોબર કોઈ પણ અવયવ વડે કોઈ પણ સંખ્યાને આપણે નિશેષ હંમેશા ભાગી શકીએ બરોબર. તો પછી આનો મતલબ અહીંયા આપણે એવો લઈ શકીએ બરોબર કે ભાઈ આ 3 ને બરોબર છે 3 વડે પણ આપણે એકમ 6 ને નિશેષ ભાગી શકીએ અને 2 ને પણ આપણે બરોબર ટૂંકમાં 2 વડે પણ આપણે 6 ને નિશેષ ભાગી શકીએ. આનો મતલબ એવો થાય કે આ 6 ના 2 અવયવ છે 3 અને 2 બરોબર. અહીંયા જોવો છે આના 2 અવયવ મળ્યા 3 અને 2 બરોબર. આ જ અવયવ કોના હતા તો કે ભાઈ 6 ના સ્ક્વેરના હતા બરોબર. 3 અને 2 આ જ અવયવો રિપીટ થયા હતા ને બરોબર. અને આપણે બીજી રીતે આપણે આ રીતના લખ્યા હતા 3 ગુણ્યા 3 2 ગુણ્યા 2. આમાંથી આપણે આવડું ફોર્મ લીધું હતું કારણ કે મારે તમને સમજાવવું હતું. હવે અહીંયા તમારે આને ઘાતના સ્વરૂપમાં દર્શાવવું કઈ રીતના દર્શાવતું કે 3 ની 2 ને 2 ની 2 બરોબર. જોવો જીને ક્યાં અવયવ છે 2 જ અવયવ છે 3 અને 2 3 અને 2 બરોબર છે. તો અહીંયા આપણે એવું કાંઈ સેમ કરી શકીએ બરોબર કે અહીંયા આપણે એના અવયવોને હવે આપણે શું કહીશું તો કે ભાઈ એના 3 અવયવો મળે છે. એક તો P1 એક તો P2 અને એક તો P3 બરાબર. એ જોવો જીને કોના અવયવો હતા તો કે ભાઈ એ સ્ક્વેરના બરોબર P1 P2 અને P3 બરોબર. આ જે 3 અવયવો છે એ કોના હતા તો કે એ સ્ક્વેરના હતા
બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ બરાબર છે કે P1 P2 અને P3 એના પણ અવયવ હોય P1 P2 અને P3 એ અને a સ્ક્વેર બંનેને ભાગી શકાય છે. બરાબર કે ભાઈ P1 P2 અને P3 ને બરાબર P1 P2 અને P3 વડે આપણે a સ્ક્વેર નહીં ભાગી શકીએ અને એ નહીં ભાગી શકીએ કારણ 3 અને 2 ને આપણે ભાઈ બરાબર 3 અને 2 વડે આપણે 6 નહીં ભાગી શકીએ 36 નહીં ભાગી શકતા હતા. બરાબર સેમ. તેથી બરાબર હવે 2 ને ભાગી શકીએ એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ વિભાજ્ય છે. આજ આપણો શબ્દ હતો. બરાબર છે. તેથી બરાબર હવે અહીંયા આપણે ખાલી પી લીધો તો આપણે એક પી ને અલગ અલગ નામ આપ્યા કારણ કે એકને એક અવયવથી મેં તમને શીખવાડ્યું તો મગજમાં બેસત નહીં. બરાબર છે. ઓકે. તેથી પી એ સ્ક્વેરનો અવયવ છે અથવા તો હોય. બરાબર છે. આવું પણ લખી શકો અવયવ હોય તો એનો પણ અવયવ હોય. બરાબર છે. આ સાબિત થઈ ગયું, બીજું કંઈ નથી. બરાબર છે. અહીંયા આપણે કે ભાઈ 3 છે તો 6 નો અવયવ હોય તો ભાઈ 36 નો ઓલરેડી હોય. બરાબર. આનાથી ઉલટું આપણે કહીએ ભાઈ 6 છે 36 નો અવયવ હોય તો 6 નો અવયવ હોય. બરાબર છે. બીજું આપણે સિમ્પલ લેવા બરાબર સિમ્પલ રીતે આપણે જોવા જઈએ દાખલા તરીકે હું એક લઉં છું 81. બરાબર 81 નો એક અવયવ આપણને ખબર છે કે ભાઈ 3 છે. બરાબર છે. ન ખબર પડતી હોય 3 છે કઈ રીતે છે તો એક જરાક જોજો. બરાબર 9 ગુણ્યા 9 અહીંયા આપણે લખી શકીએ તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આનો મતલબ એવો છે બરાબર 3 તેરી 9 તેરી 27 તેરી 81 થાય. 81 બરાબર તો કે ભાઈ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર. હવે આપણે આ 81 છે એ જો 3 નો અવયવ છે. બરાબર. તો હવે આપણે આનું વર્ગમૂળ લઈએ તો આપણને શું મળે તો કે ભાઈ 81 નું વર્ગમૂળ છે 9. બરાબર. 3 છે 81 નો બરાબર અવયવ છે તો ભેગો કોનો અવયવ છે તો કે 9 નો પણ છે. એ જ બાબત તમને અહીં સમજાવી. અવળા કાન પકડાવવાની કોશિશ કરી છે. બરાબર. બાકી આવડ્યા એક જ એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું હોત ને આખો પ્રમેય તમને સમજાઈ જાય. બરાબર. પણ અહીંયા બરાબર સ્ટાર છે આવડો સાબિતી છે અને આનો મતલબ શું છે તમને સારી રીતના ખબર છે એટલા માટે હું તમને કહેતો નથી પણ બુકમાં એવું છે બધું શીખવું જરૂરી છે. બરાબર છે. બાકી આવડો એક જ એક્ઝામ્પલની મદદથી તમે આવડી આખી વસ્તુ છે તે સમજી શકો એમ હતા. બરાબર છે. આ આપણે વાત કરી હતી પ્રમેય 1.2ની. નેક્સ્ટ આવે છે પ્રમેય 1.3 વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર. પણ હું એવું ધારું છું કે આપણો વિડીયો એટલો પૂરતા પ્રમાણમાં લંબાઈવાળો થઈ ગયો છે કે તમારા વર્ગખંડની અંદર આપણે આ વિડીયો બરાબર શિક્ષક મિત્રોને જો બતાવવો હોય તો એને બતાવી શકે. બરાબર. જો મિત્રો વિડીયો તમને ખરેખર ગમતા હોય તો તમારા મિત્રો સુધી શેર કરો. બરાબર છે. અને તમને કંઈ પણ જાતનું કન્ફ્યુઝન ક્વેરી કંઈ પ્રોબ્લેમ હોય બરાબર તો નીચે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. બાકી લાઇક અને શેર કરવાનું હું તમારી માથે છોડું છું. નમસ્કાર.